ચાલો આજે એક મજેદાર વિષય પર વાત કરીએ। જ્યોતિષની દુનિયામાં આપણા સ્વભાવના બે મુખ્ય પાસા હિંમત અને બુદ્ધિ ક્યાંથી આવે છે, એની પાછળ કયા ગ્રહોનો હાથ છે। ચાલો આ રસપ્રદ વિષયને જરા ઊંડાણથી સમજીએ। આપણે બધાએ જોયું જ હશે નહીં કે અમુક લોકો જાણે જન્મથી જ નીડર હોય છે, કોઈ પણ પડકાર સામે ઝૂકી જાય છે, અને બીજી બાજુ કેટલાક લોકો દરેક પગલું ખૂબ જ વિચારીને બુદ્ધિથી ભરે છે। આવું કેમ થાય છે? આટલું ફરક કેમ? તો આનો જવાબ વૈદિક જ્યોતિષ આપવાનો પ્રયત્ન કરે છે। આ પ્રાચીન જ્ઞાન પ્રમાણે આપણા જન્મ સમયે આકાશમાં ગ્રહોની જે ગોઠવણ હોય છે એ જ આપણા વ્યક્તિત્વની એક બ્લૂપ્રિન્ટ તૈયાર કરે છે। તો ચાલો આ વાર્તાના પહેલા અને સૌથી શક્તિશાળી પાત્ર એટલે કે મંગળ ગ્રહથી શરૂઆત કરીએ। જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવે છે। વિચારો, એક કમાન્ડર જે હંમેશા એક્શન માટે તૈયાર હોય। આ ગ્રહ શક્તિ, ઊર્જા, પરાક્રમ અને કોઈ પણ કામ કરવાની હિંમતનું પ્રતીક છે। તો જેની કુંડલીમાં મંગળ બળવાન હોય એ વ્યક્તિની વાત જ અલગ હોય છે। એ લોકો એકદમ નીડર અને સાહસિક હોય છે। કોઈ પણ પડકાર આવે એનો સામનો કરવા હંમેશા તૈયાર। એમની એનર્જી અને કોન્ફિડન્સ ખરેખર જોવા જેવો હોય છે। પણ અહીં એક વાત સમજવા જેવી છે। આ ઊર્જા એક બેધારી તલવાર જેવી છે। સ્ત્રોત મુજબ જો આ જ મંગળ કુંડળીમાં નબળો હોય તો વ્યક્તિની હિંમત, આક્રમકતા અને ગુસ્સામાં ફેરવાઈ શકે છે। એટલે સંતુલન ખૂબ જ જરૂરી છે। તો એ હતી મંગળની વાત। હવે આવીએ બુદ્ધિ, વાણી અને તર્કના સ્વામી એટલે કે બુધ ગ્રહ પર। જો મંગળ શરીરની તાકાત છે તો બુધ મગજની તાકાત છે। તે આપણી વિચારવાની શક્તિ, વાતચીત કરવાની કળા અને કોઈપણ પરિસ્થિતિનું બારીકાઈથી વિશ્લેષણ કરવાની ક્ષમતાને નિયંત્રિત કરે છે। અને જ્યારે કુંડલીમાં બુધ મજબૂત હોય ત્યારે શું થાય? વ્યક્તિની બુદ્ધિ એકદમ શાર્પ હોય છે। તેઓ હાજર જવાબી હોય છે, પોતાની વાતને સ્પષ્ટ રીતે રજૂ કરી શકે છે અને મુશ્કેલમાં મુશ્કેલ સમસ્યાનો પણ તર્કબદ્ધ ઉકેલ લાવી શકે છે। પણ જો બુધ નબળો હોય તો ચિત્ર થોડું બદલાઈ જાય છે। ઘણીવાર વ્યક્તિ પોતાના વિચારોને યોગ્ય રીતે વ્યક્ત નથી કરી શકતી અથવા તો નિર્ણય લેવામાં ખૂબ જ મૂંઝવણ અનુભવે છે। તો ચાલો હવે આ બંનેને સાથે મૂકીને જોઈએ। એક તરફ છે સેનાપતિ મંગળ, હિંમત અને એક્શનનો કારક, અને બીજી તરફ છે વિચારક બુધ, બુદ્ધિ અને સંચારનો સ્વામી। એક રીતે જુઓ તો એક સૈનિક છે તો બીજો તેનો વ્યૂહરચનાકાર, સલાહકાર। જીવનમાં સફળ થવા માટે આ બંને વચ્ચે તાલમેલ હોવો ખૂબ જરૂરી છે, ખરું ને? પણ વાર્તા અહીં જ પૂરી નથી થતી, કારણ કે મંગળ અને બુધ એકલા નથી। બીજા પણ ગ્રહો છે જે આપણા વ્યક્તિત્વને ઘડવામાં મહત્વનો ભાગ ભજવે છે। જેમ કે સૂર્ય, જે આપણને રાજા જેવો આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણ આપે છે। પછી છે ચંદ્ર, જે આપણા મન અને ભાવનાઓને શાંત રાખે છે। અને જ્ઞાનના દાતા ગુરુ, જે આપણી સમજને ઊંડાણ અને વિસ્તાર આપે છે। આ બધા ગ્રહો મળીને આપણી પર્સનાલિટીનું એક અનોખું ચિત્ર બનાવે છે। સારું, તો આ બધા ગ્રહોની વાત આપણે કરી, પણ આ બધાનો મતલબ શું? આ જાણકારીનો ઉપયોગ શું? સ્ત્રોત પ્રમાણે આ જ્ઞાનનો હેતુ માત્ર ભવિષ્ય જાણવાનો નથી, પણ પોતાની જાતને વધુ સારી રીતે સમજવાનો છે। આપણી કઈ તાકાત છે અને કઈ નબળાઈ એ સમજીને આપણે જીવનમાં સાચી દિશા પકડી શકીએ છીએ અને સફળતા મેળવી શકીએ છીએ। અને હા, એક વાત સ્પષ્ટ કરવી ખૂબ જરૂરી છે। અહીં રજૂ થયેલી બધી જ માહિતી જ્યોતિષની માન્યતાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે। સ્ત્રોત એટલે કે TV9 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી। અને અંતે આ બધી ચર્ચા આપણને ખૂબ જ મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે। શું આપણું જીવન આકાશના તારાઓમાં પહેલેથી જ લખાઈ ગયું છે, કે પછી આપણી હિંમત અને આપણી બુદ્ધિથી આપણે પોતે આપણું નસીબ લખીએ છીએ?